આયા છે મેરી પાડોશીની દુકાને શ્રવણભાઈને તો અત્યારે રાખો એકલું જ છે. શ્રવણભાઈ ગયા આવી ગયા છીએ છાપરે ના જો બેન હમણાં જાગ્યા છે અને એક બીજા બેન ઊંઘી રહ્યા છે. તો મિત્રો આજે આખા દિવસનું અમારા ગોડાઉનનું કામકાજ ચાલુ રહ્યું છે. આજે કોઈ આવી ન હતું તે આખો દિવસ અત્યારે વાગવા છે 6 થોડું કામ બાકી રહી ગયું છે. આજે અત્યારે બેઠા છીએ દૂધના રોટલી ખાવા ખીચડી. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. રેડી થઈ ગયા છીએ. આજ છે તારીખ 16. આજે જવાનું છે કારખાને, ફેક્ટરીએ ચાલુ કરવાનું છે. હવે જઈએ છીએ, પહેલાં પૂજા કરી લઈએ અને ચકલા ચેવો આપી દઈએ, ચા નાસ્તો કરીને જઈશું કારખાને. કૂતરા બધા રાહ જોઈ રહ્યા છે બિસ્કિટ ખાવા માટે. ચાલો તો મિત્રો જો કારણ કાબરો ખાય છે, અત્યારે નાસ્તો કરે છે. અહીંયા બધા ખાઈ ગયા. જઈએ છીએ ફેક્ટરીએ. આવી ગયા છીએ છાપરે ના જો બેન હમણાં જાગ્યા છે અને એક બીજા બેન ઊંઘી રહ્યા છે. નહીં જાગતા, કાંક ઊંઘી ગયા. જઈએ ચા નાસ્તો કરવા. મારે આવું તારે? ના બધા ઊંઘી રહ્યા દે. ચલો આ બેન તૈયાર થઈ ગયા આવવા માટે. જો ઠંડી લાગે છે. ઠંડી લાગે છે તો ઠંડી લાગે છે જોરદાર. ચા ને તાજી રોટલી આવી ગઈ છે. નાની હા બેન જો શું કરે છે. આ જો આ મસ્તી કરે ઠંડકમાં અને એમને શરદી થઈ ગઈ છે અને સ્વેટર તો પહેરતા જ નથી. ચલ ચા પી લે બેટા. બોડીગાર્ડ है मारो. बोडीगार्ड सा. हाँ बोडीगार्ड से मारो. हाँ बॉडी जिम करते एक बेन जागी गयो છે હવે ઠંડકમાં. ચાલો તેનું માયરું ટાટા ચલો હડો ટાટા. મિત્રો અત્યારનું ખાવાનું છે કુબી અને બટાકા, રોટલી ઘઉંની, ગોળ. ખાવાનું ખાઈ લઈએ પછી જઈએ ફેક્ટરી પાછા. ફેક્ટરી પર કોઈ પણ આવી નથી એટલે પહેલાં જવું પડશે. આયા છે મેરી પાડોશીની દુકાને શ્રવણભાઈને તો અત્યારે રાખો એકલું જ છે. શ્રવણભાઈ ગયા ખાવા ગયા ફાફડાની જલેબી લેવા. હલો તો મિત્રો આજે આખા દિવસનું અમારા ગોડાઉનનું કામકાજ ચાલુ રહ્યું છે. આજે કોઈ આવી ન હતું તે આખો દિવસ અત્યારે વાગવા છે 6 થોડું કામ બાકી રહી ગયું છે. આજે ફર્સ્ટ ક્લાસ બધા ગોડાઉનનું કામ કરતા હતા તે અંદર છીએ તો કોઈ ટાઈમ મળ્યો નથી. આજે પેલા 3 જણોએ સારું કામ કર્યું છે. એનું હેડ આ બને તો એને ઓછું કામ કર્યું છે. હા ભાઈ, પણ જે રેગ્યુલર કામ કરવાનું હતું તો કર્યું જ છે એણે. અને સૌથી વધારે પેલા 3 જણોએ કર્યું. વાગે છે અત્યારે 6:30 અને મૂન વાગેલા બને જ છીએ. હવે જઈએ છીએ ઘરે. હે હું સમજો ચોક બહાર ગયો છે એટલે હું વહેલા ના આવ્યો. આ સોન ની હા બેન તોય બેઠો છે. ખાવાનું બને છે અત્યારે રોટલી ને શું બનાવ્યું. નાની હા બેન જો દૂધ ને રોટલી ખાવાની છે અત્યારે. ચલો જો કેવું સેટિંગ કરે છે. બધું સેટિંગ કરી રહ્યા છે. દૂધ આવી ગયું ગરમ થઈને. તો આ અંદર એક ગાયણ ગાય છે. અંદર એક બેન ગાયન ગાય છે. કદમ પાડીને બંધ કરતો. અલ્યા કોણ છે લ્યા ઉપર? હું કયું ગાયન કહો છો? હોપડાવો તું ગાયન કહો તો. હા ગાયન કહો તો. હા દૂધ લાવી ત્યારે ગાયન કહો તો. ગાયન કહો હમણાં તો નહીં.
ગાયન ગાતો નહીં છોકરો. ચલો વાહ 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 મારો છોકરો કેવું ગાય છે તમને આવડે તમને એવડો મોટો થયો તો આવડે એની મમ્મીને નથી આવડતું ને તમારો છોકરો જો ગાય હે એની મમ્મીને નથી આવડતું. હા અરે ચપલ્યા તું શું બોલે હે અમને ના ખબર પડી તમે શું બોલો છો હે બાપ 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 બોલે હા હુઈ જા હેડ બેટા. તો અત્યારે બેઠા છીએ દૂધના રોટલી ખાવા ખીચડી ને દૂધ ને રોટલી ખાઈએ છીએ અત્યારે અને એને ફોન જોવો છે બેન ને. હા ફોન. તો મિત્રો જળમી પરવારીને અત્યારે થઈ ગયા છીએ ફ્રી. આટલો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.